બે તો વાગી ગયા. 3 વાગ્યા ઉપર 3 વાગ્યા તો ખાવાનું પેટ પૂજા નહીં. હેલો ગાઈસ, જય મારા જરર મારું જય શ્રી મહાકાલ. અને અત્યારે વહેલી સવારે થઈ ગઈ અને ફાઇનલી અમે જવાના છે અમે દમણ અને મસ્ત દમણ અને અત્યારે દીદીને એ લોકો અંદર નીચે જતા રહે છે લિફ્ટમાં બેસીને. જીયાનભાઈ અત્યારે ઘરમાં કોઈ છે નહીં. જીયાનભાઈને દીપા જાન છે અંદર છે અને રેડી થઈ ગયો છે હવે. અને હવે કુવા નીચે ઊભા છે, વેઇટ કરે છીએ. હવે આપણે જઈએ ફટાફટ નીચે અને મમ્મી પપ્પા ઓન ધ વે રસ્તામાં જ છે એટલે આપણે ડાયરેક્ટ અમે મળીશું ત્યાં. હવે મળીએ આપણે ડાયરેક્ટ ડુમસ આવીએ. અત્યારે આવી ગયા દમણ મમ્મી અને મમ્મી મળી ગઈ છે આપણને ગાઈસ. કે બોલો તો ખરી, 2 દિવસ પછી મળે. કંઈ નહીં બોલો, મળી ગયા. લો આના કરતા પછી ક્યાં બોલશે. બોલો ફિયા કેવું? બસ મજામાં. મજામાં. દમણ આવ્યા છીએ પણ ખાવાના કઈ ઠેકાણા નહીં. કેમ કેટલા વખત ગયા હતા તમે? 2 વખત. બે તો વાગી ગયા. 3 વાગ્યા ઉપર 3 વાગ્યા તો ખાવાનું પેટ પૂજા નહીં. અમે નીકળી ગયા છે. હોટલ લઈ લીધી છે. આવો આ હોટલ લઈ લીધી છે. એનું નામ છે ગ્રીન હિલ ગેસ્ટ હાઉસ. એ લીધી છે અને અમે અત્યારે જઈએ છીએ નાહવા. છેલ્લે અહીંયા આવ્યા છે પાછા અને અત્યારે હા તો જતા રહીએ તો. અને હવે અહીંયા પૂલ છે ને તો બીજા પુલમાં જઈએ છીએ અમે. અને બોલ બી લઈ લીધા છે. કોઈ બીજા ફાર્મ પર કાકા કીધું છે ઓળખાણમાં છે તો અહીંયા જઈએ છીએ નાહવા માટે અત્યારે. અને ફૂલ બાકા ચૂકી જીયાનભાઈ 100 રૂપિયામાં 2 કલાક છે. હવે અત્યારે એ રીતના કંઈક કર્યું છે ગોઠવ્યું. કેમ કે ભાઈ દમણ આવ્યા અને નાહવા ના મળતો કામ. અમારો રૂમ આ દેખાતો હોય આવી જ છે. હા હવે આવી કંઈક જગ્યા છે. મજા આવે છે. ડાયરેક્ટ થઈ જઈને કૂદવું જ છે હવે તો. સ્વિમિંગ પુલનું બોર્ડ રોઝ વિલા હિલ વિલા કીધું હો. તો હવે ભાઈ જઈએ ફટાફટ મળીએ આપણે ડાયરેક્ટ કહીએ પુલ પર. અત્યારે આ છે સ્વિમિંગ પુલ અને આવી ગયા છે ફાઇનલી. ફૂલ બાકાજી કે ફૂલ નાહવાનું છે અને હવે અંદર નહીએ અને પછી મળીએ. ફૂલ મસ્તી મળીએ ભાઈ ના. હવે ડાયરેક્ટ નાહ્યા પછી અત્યારે આવી ગયા છે ફાઇનલી દમણ. અને અત્યારનો ભાઈ કરો ભાઈ વ્યૂ ચેક કરો ખાલી જસ્ટ. બોર્ડ બહુ મસ્ત લાગે છે અહીંથી દમણ. બહુ મસ્ત લાગે છે અહીંથી ભાઈ. અને હવે તમને બીચ બતાવું ભાઈ. બહુ એટલે બહુ મસ્ત લાગે. હા અહીંયા બધા ઊભા છે અને અહીંયાથી બીચ જો ખાલી. બાય 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 બાય. બીચ જો ખાલી આપણો દમણ. એમ શાંતિ છે બી નહીં બી જવું. આસ્થાબેન ગુસ્સો આવે છે આપણાથી. કારણ કે આસ્થાબેનને અમે ફૂલમાં મમ્મી રેડી થઈ છે જો. હાય 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 બહુ મસ્ત લાગે છે મલીમાં. બોલે છે બહુ મસ્ત જગ્યા ભાઈ. બહુ મસ્ત જગ્યા છે. એમ તો આવવા જેવું છે. એકવાર તો અહીંયા આવવા જેવું જ છે. તો આખું આમ બીચ જ છે અને આ બાજુથી નીચે ઉતરવા જેવું છે. અહીંયા કાળી માટી છે ગાઈસ. અહીંયા કાળી માટી છે લાઈટ આખી આવી છે. આખું વ્યૂ આવું છે. વાવ ભાઈ. અને આ પાણી છે ને ભાઈ આખું અહીંયા આખું એડું બીચ તયોથી આવે છે. આખું આ જે છે ને બધું તયોથી. એના લીધે જો ઉપર બી આના પર માટી માટી. એટલે ભાઈ હવે બીજે આગળ જઈએ છે. જોઈએ આગળ બાગળ જઈએ અને પછી આપણે આગળ જઈને આ
બાજુ અમે આવ્યા હતા અહીંયા જમ્પર બીજા આગળ સેમ જ જેવું છે બધું. આ રોડ તો સેમ જ છે પણ એક વસ્તુ બહુ જ મસ્ત દેખાય છે મારા ભાઈના હાથ. ભાઈ કેટલા મસ્ત લાગે છે દાદા, બહુ મસ્ત લાગે છે દાદા. થોડું ફોટો ફાટે છે આ રીતે ફાટે છે, બાકી બહુ મસ્ત છે દાદા. જમ્પર બીચ સાઈડ આવો તો આગળ આગળ જતા જજો થોડા, બહુ મસ્ત છે દાદા. આપણા જીયાનભાઈ બ્લોગર અત્યારે અમે રોડ ક્રોસ કરે છે, અમે બધા ઊભા છે દીપાપિયાને બધા. બહુ મજા આવે, બહુ શાંત રહે છે. દમણ તો ભાઈ આવવા જેવું છે, મને નહોતું ગમતું પણ ગમવા લાગ્યું. બહુ મસ્ત બીચ છે. માટી બી જો યાર, ના ગાડી નહીં લા દોડી છે. બહુ મસ્ત બીચ લાગે. લાઈનમાં કેવી લાઈટ લાગે છે એ બાજુ દેખાતું તો ગાઈસ. લાઈટ છે અહીંયા, બહુ મસ્ત. અહીંયા આવો તો જરૂર આવજો. જીયાન રેતો ઉતાડે છે. હા એ જ છે જીયાન હતો, એને હવા મુડે ને તો આવી. બહુ મસ્ત ભાઈ. અને આ જો પોલીસની ગાડી પણ સ્કોર્પિયો, ભાઈ ભાઈ સ્કોર્પિયોમાં આવે જો એટલે સિંગમની એન્ટ્રી પડે ને એવું લાગે છે કે એવી દમણ. મજા આવી રહી છે હવે. મળીએ હવે ભાઈ અહીંયા કંઈ ખાવા બાવા જેવું છે કંઈ ભાઈ ને બેઠા આપણે ખાવાની જગ્યા પર મળી આવે. અત્યારે અહીંયા કોઈ હોટલ છે એની બહાર બેઠા છે. હોટલ છે એની બહાર નહીં, એટલે હોટલમાં બેઠા છે કેમ કે ભાઈ ખાવા બાવાનું કરવાનું છે એટલે. અને હવે ભૂખ લાગે છે ભાઈ બધા નહીં, કેમ કે બપોર સ્વિમિંગ પછી કોઈ ખાધું જ નથી. એમ ખાધું છે નહીં બી ખાધું એટલે હવે ફિક્સ ડિશ મંગાવી છે. અને હવે જીયાનભાઈને ખોટું લાગ્યું છે, આ જીયાનભાઈને ખોટું લાગ્યું છે તો કંઈ ખબર નહીં હું કરે છે. હવે ખબર નહીં કરે ને. આ બાજુ મમ્મીને દીદીને મમ્મી નાસ્તા બેઠી છે, બાજુ દીપાપ્યાને ખુશી બેઠેલી છે. બધા અત્યારે બેઠા છે, ખાવાનું લાગ્યું જ્યારે ખાવામાં આવે ફિક્સ ડિશ છે બેઠાડી એટલે આપણે ખાધા પછી આપણે મળીએ. અત્યારે રૂમ પર આવી ગયા છે અને રૂમ તમને દેખાડ્યો નહોતો, હવે અમારે બતાડીશ. અત્યારે થોડો જોઈ લો. ઉપરથી અત્યારે બધા હોઈ ગયા છે, મમ્મીને બધા યાર બ્લર થઈ જાય છે ઉપર. દીદી